દુનિયા પુસ્તકો તો ઘણા બધા વાંચ્યા છે. પુસ્તકો વાંચવાથી ઘણું બધું શીખવા પણ મળે છે, પરંતુ સાચો હમદર્દ, સાચો સાથી એ છે જે તમારા ચહેરાને વાંચી શકે. કારણ કે શબ્દોને વાંચવા કોઈ મોટી વાત નથી. વિશ્વમાં ઘણા એવા લોકો છે, જે લાખોને કરોડો લોકો છે, જે શબ્દોને વાંચી શકે છે, સમજી શકે છે અને સામેવાળાને સમજાવી પણ શકે છે. પરંતુ ઘણા એવા ઓછા લોકો છે જે તમારા ચહેરાને વાંચી શકે છે. અને દોસ્ત, મિત્ર એને જ કહેવાય કે જે આપણા ચહેરાને વાંચી શકે. આપણો હમદર્દ, આપણો સાથી એને જ કહેવાય કે જે તમારા ચહેરા પાછળના મૌનને વાંચી શકે. મૌનને અને કહેવાય છે કે મૌન એ આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ભાષા છે. અને જેને આ ભાષાનું મહત્ત્વ સમજાઈ જાય તો એને દુનિયાની દરેક ભાષાઓ સરળ અને સીધી લાગવા લાગે છે. પરંતુ અઘરી ભાષા છે મૌન. તો મૌનને સમજવું પડે. મિત્રોને સમજવા માટે તો મૌન સમજવું ખૂબ જ જરૂરી છે. અને દુનિયામાં તમને ખબર છે કે દરેક સંબંધોમાં આપણે એક એવો સંબંધ શોધતા હોઈએ છીએ જેની સાથે આપણે આપણી દરેક વાત શેર કરી શકતા હોઈએ. આપણી દરેક વાત એની સામે કોઈ પણ પ્રકારના શંકા કે સંકોચ વિના કહી શકતા હોઈએ, રાખી શકતા હોઈએ, અથવા તો એના પર એવો ભરોસો રાખી શકતા હોઈએ કે હા, આ વાત અહીંથી બીજે ક્યાં નહીં જાય, અહીંયા સ્થિર રહેશે. તો એના માટે થઈને આપણે મિત્રો બનાવતા હોઈએ છીએ. અને મિત્રો માટે તો કેવું જ કહેવાની ઈચ્છા થાય કે खुदा ने मुझसे कहा दोस्ती ना कर, दोस्तों के भीड़ में तो खो जाएगा. खुदा ने मुझसे कहा दोस्ती ना कर, दोस्तों के भीड़ में तो खो जाएगा. मैंने भी खुदा से कह दिया कि तू खुद एक नीचे आके मेरे दोस्तों से मिल, खुद ऊपर जाना भूल जाएगा. એટલે મિત્રો માટે તો પણ મારો માઇન કહેવાનો અર્થ, તાત્પર્ય મતલબ એ છે કે તમે મૌનને સમજો, લોકોના ચહેરાને સમજતા શીખો. એના ચહેરાના ઘણીવાર હસતા ચહેરાઓ પણ દુઃખી હોય છે અને ઘણીવાર દુઃખી ચહેરાઓ પણ સુખી હોય છે. તો વ્યક્તિને સમજવા માટે તો મૌન જરૂરી છે. અને ચહેરો, કારણ કે ચહેરાની રેખાઓ, એની આંખો અને આંખોની લકીરો ઘણું બધું કહી જતી હોય છે કે જે એના શબ્દોથી બયાન ના કરે, પરંતુ આપણે એના ચહેરાને વાંચતા શીખવું પડે. અને એટલે તો ઘણા કવિઓ અને સાહિત્યકારો પણ લખતા હોય છે કે શબ્દો બધા વાંચી શકે. શબ્દો વાંચવામાં ક્યાં કક્કો બારથી તમને આવડતી હોય તો તમે આરામથી શબ્દો વાંચી શકવાના છો, શબ્દો સમજી શકવાના છો અને બીજાને સમજાવી પણ શકવાના છો. પરંતુ આપણે એક શ્રોતા છીએ, સાંભળનાર વ્યક્તિ. સાંભળનાર વ્યક્તિ, સમજનાર વ્યક્તિ અને બોલનાર વ્યક્તિ, આ ત્રણ વ્યક્તિઓ સાહિત્ય પાછળ હોય. તો જે સાહિત્ય લખતા હોય, વાંચતા હોય કે સમજતા હોય, તો એક તો સાંભળવું એ મોટી વાત છે, એને સમજવું એ મોટી વાત છે, અને એના ઉપર કંઈક કહેવું એ તો સૌથી મોટી વાત છે. તો ચાલો આપણે હવે મિત્રોના શબ્દોને નહીં, એના ચહેરાને સમજતા શીખીએ. અને એવું આ સંબંધ માત્ર ચહેરો સમજવો એટલે ફક્ત મિત્રતા માટે નથી. પરિવારમાં પણ ઘણા એવા સભ્યો હોય છે કે જે બોલતા ના હોય, પરંતુ એના ચહેરા પર હાવભાવ ઘણા બધા કહેતા હોય. તો એ પણ આપણે ખાસ શીખવાની જરૂર છે. પરિવારમાં કોઈ સભ્ય પરેશાન છે, નિરાશ છે કે ચિંતિત છે, તો ઘણીવાર એ શબ્દોમાં તમને બયાન ના કરી શકે કે મને આ પ્રોબ્લેમ થાય છે, મારે આ ચિંતા છે, આ વ્યથા છે. તો એને આપણે કઈ રીતે સમજી શકીએ? તો એના ચહેરાથી. એનો ચહેરો ઘણું કહી જતો હોય. ઘણીવાર એ જે બોલતો હોય એના કરતાં એનો ચહેરો ઉલટું બોલતો હોય છે. એટલે ચહેરા સમજતા શીખો તો સામેવાળાની પરેશાની, એની ખુશી, એની ચિંતા, એની મંથાપણ કે એની મુશ્કેલી સમજાશે અને એનો ઉકેલ લાવી શકાશે. કારણ કે મેં જ્યારે અનુભવ્યું છે તો ઘણા મિત્રો એવા હોય છે કે પોતાના પ્રોબ્લેમ કહેતા નથી, પણ સોલ્યુશન માગે છે. તો એ એમના પ્રોબ્લેમને સાંભળ્યા વિના પણ તમે એનું સોલ્યુશન કરી શકતા હો ને, તો એ તમારી સાચી મિત્રતા છે. રાધે રાધે.